તમારું નામ અને પરિચય? હું વિજય પીઠડિયા, બેટ હેક્ટરનો મને એવોર્ડ મળ્યો આજે. નીતિન પંચાલે જે આયોજન કર્યું હતું સરસ મજાનું હતું. અમદાવાદની અંદર રાણીની અંદર હતું અને ગુજરાતમાં પહેલું એવું એવોર્ડ હતું જે આટલો સરસ મજાનો એવોર્ડ આપ્યો. બધાને સારું એવું સન્માન આપ્યું છે. એ બદલ કેવું લાગ્યું તમને આજે? બહુ સારું લાગ્યું, બહુ પ્રોત્સાહન મળે છે કે જે આવી રીતે બધાને. ગુજરાત આઇકોનિક એવોર્ડમાં તમે આવ્યા છો તો કેવું રહ્યું છે આપણું આયોજન? ગુજરાતી આઇકોનિક સ્ટાર એવોર્ડ 2024 જેના ઓર્ગેનાઇઝર નીતિશ પંચાલ અને ભૂમિકા પંચાલે જે આજે સફળ આયોજન કરી આજે નાનામાં નાના મેકઅપ આર્ટિસ્ટ છે, નેલ આર્ટિસ્ટ છે કે દરેકને કલાકારને ઉગતા સૂર્યને જે આગળ લાવવાનું કામ કરી રહ્યા છે જે સરાહનીય છે. અને આવા એવોર્ડ આજે થતા રહેશે તો આજે ઉગતા કલાકારોને પ્રોત્સાહન સારું એવું મળશે. અને આપણા દ્વારા એક મેસેજ આપવા માંગુ છું કે ખરેખર એવોર્ડની અંદર જાઓ પણ તમે પૂરો થાય ત્યાં સુધી તમારી હાજરી આપશો તો તમારા એવોર્ડનું માન પણ જળવાઈ રહેશે. અને હંમેશા મારું નામ ભાર્ગવ જોધાણી છે. હું બાય પ્રોફેશનલ એક્ટર છું. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ આવ્યા? નીતિશભાઈ પંચાલે મને એક ખાસ ઇન્વિટેશન આપ્યું હતું જે એવોર્ડ છે ગુજરાત આઇકોનિક એવોર્ડ માટે, અને બહુ સન્માનિત કરે છે નવા નવા કલાકારોને. એ જાણીને મને ખૂબ આનંદ થયો. તારું નામ અને પરિચય? મારું નામ રિષિ શાહ છે. હું 14 વર્ષનો છું અને અત્યારે મને બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મળેલો છે. કેટલા વર્ષથી તું ડાન્સ કરી રહ્યો? હું અત્યારે કરંટલી 3 વર્ષથી ડાન્સ કરી રહ્યો છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધીસ એવોર્ડ. આજે આઇકોનિક એવોર્ડમાં આવ્યું છે ગુજરાતી કોના દ્વારા ઓર્ગેનાઇઝ તમને કયા ક્ષેત્ર માટે આજે એવોર્ડ આપવામાં? મને એઝ અ પ્રોફેશનલ મોડલ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો. કેવું લાગ્યું તમને અહીંયા? બહુ જ સરસ લાગ્યું. ગુજરાત આઇકોનિક એવોર્ડ નીટ ફિલ્મ દ્વારા જે કરવામાં આવે છે એમાં આજે ફર્સ્ટ ટાઈમ આવે છે કે આગળ હેલો, મારું નામ નેહા પંચાલ છે. હું મેકઅપ આર્ટિસ્ટ છું. આજે મને નીતિશભાઈએ આઇકોનિક ગુજરાતી એવોર્ડમાં સ્પેશિયલ ગેસ્ટમાં ઇન્વાઇટ કરી છે. આજે મને આઇકોનિક એવોર્ડ મળ્યો છે. એની માટે હું નીતિશભાઈને બહુ જ થેન્ક્સ કહેવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ. કેવું લાગ્યું અહીંયા એવોર્ડ? બહુ મજા આવી. અહીંયા મેનેજમેન્ટ 24 મેમ, પહેલાં તમારું પરિચય? મારું નામ નિમી ટેલર છે અને હું એક્ટર છું. કેવું લાગ્યું તમને આજે અહીંયા? એવોર્ડમાં આવીને આવા ઘણા બધા એવોર્ડ્સ થતા હોય છે પણ સ્પેશિયલી આજે જે એવોર્ડ અરેન્જ કર્યો છે નીલભાઈએ એ બહુ સરસ છે. અને આવા નાના નાના એવોર્ડથી અમને બહુ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનાથી અમને હજુ વર્ક કરવાનું વધારે મોટિવેશન મળે છે અને અમે આવી રીતે જ આગળ વધારે કામ કરતા રહીએ. કઈ ફિલ્મ માટે આપને એવોર્ડ આજે આપવામાં આવ્યો? મને એક્ટર માટે એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, ધન્યવાદ. મેમ, તમારું પરિચય? મારું નામ રાગિની પરમાર છે અને હું પરમનન્ટ મેકઅપ આર્ટિસ્ટ છું. આઈ એમ ફાઉન્ડર ધીસ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા ઇન ગુજરાત. તો એક જ્યારે મને નરેન્દ્ર મોદી સાહેબ લિમ્કાનું વર્લ્ડ રેકોર્ડ એશિયાનો બધાએ સન્માન કરી તો ત્યારે મારા જ પોતાના વતનમાં એટલે કે અમદાવાદમાં ગુજરાત આઇકોનિક એવોર્ડ દ્વારા જ્યારે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે હું ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવું છું. જે રો ડાયમંડ્સ હોય એને પોલિશ કરી અને આ આઇકોનિક એવોર્ડ છે એ સ્ટાર બનાવે છે બધાને. મારા ખૂબ ખૂબ અભિનંદન એ સૌને. થેન્ક યુ સો મચ. મેમ, પહેલાં તમારું પરિચય? ગુજરાતી અને હિન્દી ફિલ્મ આર્ટિસ્ટ. ઘણી બધી ગુજરાતી ફિલ્મ કરી છે, હિન્દી ફિલ્મ, સિરિયલ, એડ ફિલ્મ, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ, પ્રિન્ટ શૂટ, આલ્બમ સોંગ, ઘણું બધું ઠાકોરજીના આશીર્વાદથી કામ કરેલું છે અને કરી રહી છું. તમને એવોર્ડ મળ્યો, તમને કેવું લાગ્યું? ખૂબ જ આનંદ થયો છે અને થેન્ક યુ સો મચ નીતિશભાઈ એન્ડ ભૂમિકાબેનનો અને એન્ટાયર ટીમ ઓફ ગુજરાતી આઇકોનિક સ્ટાર. ગુજરાત આઇકોનિક એવોર્ડ 2024. મેમ, તમારો પરિચય? મારું નામ પ્રિયંકા પટેલ છે. નેલ આર્ટિસ્ટ નેશનલ તમને એવોર્ડ મળ્યો, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. નીતિશભાઈ અને મયુરભાઈને અહીંયા મને લાગ્યું કે તમારી હાજરી આમ તો બહુ ઓછી હશે પણ તમે એક ટાઈમ અહીંયા પધાર્યા. એવોર્ડ બદલ તમે તો આજે સારા એક કલાકાર છો જ. તમારી ફિલ્મ ઝુંપડપટ્ટી એના પછી પણ હું પણ આવેલો છું. પણ એક આ ચેનલના માધ્યમથી આપણા નાના કલાકારો છે એમને તમારે એક સંદેશો આપવાનો છે.
જેમ મેં આપણા સ્ટેજ ઉપર પણ કીધું કે બીજા બધા એવોર્ડ ફંક્શનમાં મારી ફિલ્મ નથી મોકલતી, પણ આ એક એવોર્ડ ફંક્શન એવું છે કે જ્યાં હું રેગ્યુલર આવું છું, કારણ કે ઈચ્છા થાય છે કે દરેક કલાકારને રિસ્પેક્ટ જોઈતી હોય છે અને રિસ્પેક્ટ માટે જ અમે લોકો અહીંયા આવતા હોઈએ છીએ. અને મેં હમણાં અંદર પણ પ્રોમિસ આપ્યું કે જેટલા પણ એવોર્ડ ફંક્શન નીતિશભાઈ કરશે એમાં હું ચોક્કસથી મારી હાજરી આપીશ, ચાહે હું ગમે તેટલો બિઝી હોઉં પણ હું ડેફિનેટલી અહીંયા આવીશ. અને હું થેન્ક યુ કહું છું નીતિશભાઈને કે મને અહીંયા ઇન્વાઇટ કર્યો અને બધા જ કલાકારના એમના તરફથી, બધા જ કલાકાર તરફથી હું થેન્ક યુ કહું છું. અને આવી રીતે જ બસ એવોર્ડ ફંક્શન કરતા રહેજો, અમને બોલાવતા રહેજો, અમે લોકો ચોક્કસ. નેક્સ્ટ ફિલ્મ્સ એમાં તમે આવ્યા અને તમને જે એવોર્ડથી સન્માનિત કર્યા તે બદલ તમને કેવું લાગ્યું? તમે આર્ટિસ્ટને શું કહેવા માંગો છો? પહેલાં તો થેન્ક યુ કહેવા માગું છું નીતિશ પંચાલ, જેમને મને નોમિનેટ કરી બેસ્ટ ડાન્સરના અવોર્ડ માટે. સો ગુજરાત આઇકોનિક સ્ટાર અવોર્ડ બહુ જ વધારે સક્સેસફુલ થાય એવી હું એમને શુભકામનાઓ આપું છું અને થેન્ક યુ. બહુ સરસ વાત કરી. તમારો પરિચય નહીં આપ્યો? મારું નામ ગ્રીષ્મા વ્યાસ છે અને હું એક્ટ્રેસ, ડાન્સર અને મોડલ છું. એન્ડ મેં 3 બોલિવૂડ મૂવીઝ, 3 ગુજરાતી મૂવીઝ એન્ડ કરન્ટલી મેં ગુજરાતી સિરિયલ કરી છે. એન્ડ અત્યારે હું એક ગ્રીન ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ કરીને ડાન્સ એકેડમી ચલાવું છું. ગુજરાતી મૂવીના નામ આપો. ગુજરાતી મૂવીમાં મેં ગુજરાતી પબ મૂવી, કુક મૂવી એન્ડ વર્જિનિટી ડીલ. એન્ડ બોલિવૂડ મૂવીઝમાં મેં ફ્લાઇંગ જેટ, નાચ લકી નાચ, હા નાચ લકી નાચ. અને આજે એવોર્ડથી સન્માનિત કર્યા, કેવું ગર્વ ફીલ કરો છો? બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક્સ, મતલબ બધાને થેન્ક યુ કહેવા માગું છું કે તમે આવી રીતે લોકોને ઇન્સ્પાયર કરો છો. મતલબ હર વર્ષે મને એવોર્ડ તો મળે જ છે, પણ આ વખતે બહુ વધારે સારું થાય છે કે બેસ્ટ ડાન્સરનો અવોર્ડ લઈને જાઉં છું. બહુ સરસ વાત કરી તમે, ધન્યવાદ.